હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હે ને ક્યાં જવાનું ખબર? ગોપનાથ જવાનું છે, કેમ કે હે ને આજ શ્રાવણ મહિનાનો હે ને છેલ્લો સોમવાર છે અને આજના ઘણા બધા માણસો એ છે તો જવાનું છે ગોપનાથ અહીંથી લગભગ હજી 20 કિલોમીટર જેવું થાય છે અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે અને હજી ઘણી બધી આમ તમને વ્લોગમાં બતાવું કે કેવા માણસો હોય છે ને શું થાય। તો હવે હે ને બહુ વાતો નથી કરવી, હાલો હટકી ગોપનાથ ધારો, હાલો લેટ્સ ગો। મિત્રો, આપણે ગોપનાથ આવીએ એટલે વૈષ્ણવ એસકે ભાઈનું ઘર આવે અને એસકે ભાઈ આપણે બહુ સપોર્ટ કરતા હોય ને આપણે એને સપોર્ટ કરીએ એટલે એના આપણે ફોટા પડ્યા અને હવે પૂગવાના હે ગોપનાથ। તો હવે હે ને આમ જોવો ગોપનાથના નજારા। તો હવે તમને હે ને ગોપનાથમાં ક્યાં વૈષ્ણવ બ્રેક મળશે તો તમને મળી, નકર હવે સીધા ઉપર જઈને મળી। તો હાલો હવે હટકી હે ને ગોપનાથની ઉપર, તો હાલો લેટ્સ ગો। તો મિત્રો, આપણે હે ને ગોપનાથ ડુંગર ચડતા હતા અને આપણે વૈષ્ણવ બ્રેક રાખી હતી તો ત્યાં જ આપણે હે ને જીગરભાઈ મળ્યા હતા। જીગરભાઈ ક્યાંક મોટા વડિયાના કહે અને આપણે એના એ ફોટા પાડ્યા અને બહુ મજા આવી અને હજી ત્યાં જરા 9માં કે 10માં જ ભણે છે તો એ ઇન્સ્ટાગ્રામમાં 300K લઈને બેઠા છે। તો હવે થોડોક જ રસ્તો રહ્યો છે અને હવે સૈડા જાય છે। તો હવે તમને હે ને ઉપર જઈને મળી, તો હાલો હવે હે ને ગોપનાથ ડુંગર ચડી લઈ। મિત્રો, ફાઇનલી ઉપર પૂગી ગયા છે અને અહીંયા ભીડ બહુ છે અને અંદર મોબાઈલ અલાવ નથી। તો હવે તમને અંદર હું દર્શન કરી આવું પછી મળું। તો મિત્રો, ફાઇનલી દર્શન કર્યા અને એવી મજા આવી કે તમે વાત જ પૂછોમાં। અને આ હે ટાવર, તમે ત્યાં કોઈ દી જોયો નહીં હોય તો હવે હે ને હજી ઓલી સાઈડ જાય છે અને આમ હજી પવન ચરખ્યું છે હજી ઈમણા જાય છે તો હવે ઈમણા હજી ફોટા શૂટિંગ ને કરશું અને હજી ઘણું બધું તમને આ વ્લોગમાં દેખાડી। તો હાલો હવે લેટ્સ ગો। તો મિત્રો, ફોટા શૂટિંગ કરીને આવી ગયા પાછા નીચેની બાજુ અને હવે હે ને જવાનું આપણે ઘર સાઈડ। તો હવે આપણે ઘર સાઈડ હટકી અને ત્યાં બહુ મજા આવી અને ઘણા બધા માણસો હતા એટલે હું બહુ વ્લોગ શૂટિંગ ના કરી શક્યો। તો હવે તમને મળો ઘરે જઈ। તો મિત્રો, ફાઇનલી ઘરે પૂગી ગયા હે અને એટલો થાક્યો હું ને કે તમે વાત જ પૂછોમાં અને વાગી ગયા છે 3 અને હવે હે ને ભૂખ એટલી લાગી ને તો અરે પેટમાં હવે ઉંદરડા દોડે। તો હવે હે ને ખાઈ લઉં અને પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરી। તો હાલો લેટ્સ ગો। તો મિત્રો, ફાઇનલી ખાઈ બાઈને ઊભો થઈ ગયો અને તમને એક વાત કહું, તમે કહેતા નહીં હો, ખાઈને છે ને 2 કલાક તો હોઈ ગયો તઈ મને કંઈ ફ્રેશ થયો અને ફ્રેશ થઈને કરવા માંડ્યો હું લેસન અને લેસન છે ગણિતનું। તો હવે છે ને તમને લેસન કરી લઉં અને પછી છે ને આપણે વ્લોગ શૂટિંગ કરશું। તો હાલો લેટ્સ ગો। તો મિત્રો, ફાઇનલી લેસન કમ્પ્લીટ થઈ ગયું છે અને આવી ગયા છે આપણા પાદરમાં અને અહીંયા આપણી નિશાળ બને છે। તો હવે કંઈક બને તો આપણે ખબર નહીં અને આપણે યુનિફોર્મના લુગડામાં આવી ગયા અને આ યુનિફોર્મના લુગડા પહેરી લીધા। તો હવે છે ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હે ને હવે ભણી આવું અને પછી ભણીને આવીને પછી તમને મળું। તો મિત્રો, ફાઇનલી ભણીને ઘરે આવી ગયો હું અને તમે જુઓ કે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયો કેમ કે હે ને આજે આપણે રમવાનો હે ને પીરિયડ હતો ને એટલે પરસેવ બહુ વૈરો હતો ને એટલે હે ને ભેગા નાઈ લીધો અને હવે હે ને પેટમાં હે ને ઉંદરડા એટલા દોડે ને એટલે હે ને હવે હે ને ખાઈ લઉં અને ખાવામાં હે ને બપોરના દાળ ભાત। તો હવે તમને હે ને ખાઈને મળો। મિત્રો, ખાઈ પીને ઊભા થઈ ગયા હે અને વાગી ગયા છે 6 અને તો હવે હે ને આપણે હે ને પાદર થોડીક પર રખડી આવ્યું। તો હાલો લેટ્સ ગો।
તો મિત્રો ફાઇનલી પાદર આવી ગયા હે અને અહીંયા તો કોઈ નથી, બસ સાયકલા ફરકે. મારું મોએ થઈ ગયું. તો હવે અહીંયા ભલે કોઈ ના હોય તો હવે હે ને આપણા સાઉન્ડમાં માતાજી છે તો ત્યાં હે ને હવે પૈગી લાગી આવી. તો હાલો હવે જાય માતાજીના મંદિરે. લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી માતાજીના મંદિરે પૂગી ગયા હે અને હવે જુઓ તમે. જય માતાજી. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા અને તમને દર્શન કરાવવામાં આજો. જય શ્રાવણમાં. તો હાલો મિત્રો, તો હવે હું દર્શન કરી લઉં અને દર્શન કરીને પાછા આપણે હટાફી આપણા ઘઢારા. તો હાલો હવે હું દર્શન કરી લઉં પછી તમને મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા હે અને માતાજીના મંદિર પર છે ને એક વોકરો છે એમાં ને મગર આવ્યો. તો હવે ઘણા જણાએ જોયો તો પણ આપણે જોવા આવ્યા એટલે આમાં કંઈ દેખાતું તો છે નહીં. કહેતા ખરી પણ આપણા ભાઈ જ ખરાબ છે. તો હવે આમાં કંઈ દેખાતું તો નથી. આમાં ઝાડવા લેવું દેખાય, મગર તો દેખાતો નથી. તો હે ને હવે આપણે છે ને રોગો ટાઈમ બગાડવો નથી, આપણે જઈએ છે ને આપણા ઘર સાઈડ. તો હાલો લેટ્સ ગો. તો તમને છે ને વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા કે હે ને બીજી વાત કે હે ને હવે આપણો વ્લોગ ત્યાં કંઈ આવે એ ત્યાં હવે હું બનાવી અને મેલી, એટલે તમે છે ને વ્લોગ જોવાનું બંધ કરતા નહીં અને મારા સબસ્ક્રાઈબર વધારજો. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખજો. બધાને જય શ્રી રામ અને બાય બાય.